ધોરણ 10 ની અંદર છે એ આપણે 13 પાઠ સુધી જોયું હતું. 14મો પાઠ હવે આપણે જોઈએ. ક ઇદમ દુષ્કરમ કુર્યાત એટલે કોણ. ક એટલે કોણ, ઇદમ એટલે આ, દુષ્કરમ એટલે મુશ્કેલ, કુર્યાત એટલે કાર્ય, મુશ્કેલ કાર્ય. કોણ આ મુશ્કેલ કાર્ય કરે, કોણ આ મુશ્કેલ કાર્ય કરે એની વિશે છે અહીંયા જે વાત આપવામાં આવી છે. એ આમ તો સ્ટોરી પ્રકારનો પાઠ છે, પણ અહીંયા પાત્ર અને જે છે ને કંઈ પાત્રને ઉક્તિ, પાત્ર છે એ બે શિષ્ય ચાણક્ય અને ચંદનદાસ, એના વિશે જે વાતચીત થાય છે એ પ્રસંગનું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે. ટૂંકમાં આપણે જોઈ લઈએ કે ચોથી શતાબ્દીમાં મગધમાં નંદવંશનું રાજ્ય હતું અને મગધની રાજધાની પાટલીપુત્રમાં જન્મેલા વિષ્ણુગુપ્તે નંદના અત્યાચારી શાસનનો અંત કર્યો. આ વિષ્ણુગુપ્ત તક્ષશિલા વિદ્યાપીઠના રાજનીતિના આચાર્ય હતા. વ્યવસાયે શિક્ષક એવા આ રાજનીતિશાસ્ત્રના પંડિતે ખંડિત થતા રાજ્યોને અખંડ બનાવવા અને અત્યાચારથી પીડાતી પ્રજાને અત્યાચારથી મુક્ત કરવા સક્રિય રાજનીતિમાં રસ લીધો અને નંદવંશના અત્યાચારી શાસનનો અંત આણ્યો. હવે આની અંદર છે એ શું વાત કરવામાં આવી તો કે ચોથી સદીની અંદર છે એ મગધની અંદર નંદવંશનું રાજ ચાલતું હતું અને મગધની રાજધાની પાટલીપુત્ર અને એ પાટલીપુત્રની અંદર જન્મેલા વિષ્ણુગુપ્ત અને એણે નંદના જે અત્યાચારી શાસન હતો એનો અંત કર્યો. અને આ વિષ્ણુગુપ્તે તક્ષશિલા જે વિદ્યાપીઠ હતી એમાં રાજનીતિશાસ્ત્રના શું હતા, એ આચાર્ય હતા. અને વિષ્ણુગુપ્ત એટલે કોણ, આપણે બીજા શબ્દમાં કહીએ તો ચાણક્ય. ચાણક્યએ છે એ ચંદ્રગુપ્ત મૌર્યને રાજનીતિશાસ્ત્રના પાઠ ભણાવી અને ખંડિત થતું જે રાજ્ય છે મગધનું એને અખંડ બનાવવા માટે છે અને એ ઉપરાંત અત્યાચારથી જે પ્રજા પીડાતી હતી એનાથી મુક્ત કરવા માટે છે એને ચંદ્રગુપ્ત મૌર્યને રાજનીતિશાસ્ત્રનો સક્રિય પાઠ ભણાવ્યો. આપણે સિરિયલ આવતી ચંદ્રગુપ્ત મૌર્ય, હવે એ ચંદ્રગુપ્ત મૌર્ય છે એને ચાણક્ય, કૌટિલ્ય છે એને ચાણક્ય, બીજા શબ્દમાં એનું બીજું નામ ચાણક્ય આપણે કહીએ. તો એને છે એ નાનપણથી જ છે એને શિક્ષણ આપી અને એ પાછું તક્ષશિલા વિદ્યાપીઠના રાજનીતિશાસ્ત્રના આચાર્ય હતા. એટલે એને ખંડિત થતા રાજ્યને બચાવવા માટે છે એ મગધના જે અત્યાચારથી પ્રજા પીડાતી હતી એ પ્રજાને એમાંથી મુક્ત કરવા માટે છે એને યોગ્ય કોણ લાગ્યું, ચંદ્રગુપ્ત મૌર્ય. અને એને શિક્ષા આપી અને એમાંથી છે એને ચંદ્રગુપ્ત મૌર્યને મગધના જે અત્યાચાર શાસનનો અંત છે આપણે જોઈએ છે કે અંતે છે એ મગધના જે અત્યાચારી જે શાસન ચાલતું હતું એ શાસનનો અંત કોણ કરે છે, ચંદ્રગુપ્ત મૌર્ય. અને ચંદ્રગુપ્ત મૌર્ય છે એ મગધના રાજ સિંહાસન ઉપર એને પછી બેસાડવામાં આવે છે. આ ઐતિહાસિક ઘટનાને કથાવસ્તુ તરીકે લઈને વિક્રમની 7મી થી 9મી શતાબ્દી વચ્ચે થઈ ગયેલા મનાતા વિશાખાદત્ત નામના સંસ્કૃત કવિએ મુદ્રા રાક્ષસ નામનું એક નાટક લખેલું છે. જે આપણે આ વાત કરીને કે મગધનો રાજ્યનો જે અંત છે એ ચંદ્રગુપ્ત મૌર્યે કઈ રીતે પ્રજાને અત્યાચારમાંથી મુક્ત કરી અને કઈ રીતે ગાદી પર બેઠા અને રાજા બન્યા, આ બધું ઐતિહાસિક ઘટના. અને ઐતિહાસિક ઘટનાની કથા વસ્તુ તરીકે કોણે લીધી તો કે 7મી થી 9મી સદી વચ્ચે થઈ ગયેલા કોણ, વિશાખાદત્ત નામના સંસ્કૃત કવિએ મુદ્રા રાક્ષસ નામનું એક નાટક લખેલું. મુદ્રા રાક્ષસ નામનું એક નાટક લખેલું. નાટકની અંદર કયું ઐતિહાસિક બાબતોની વર્ણન કરેલું, જે મગધનું જે અત્યાચારી શાસન ચાલતું હતું એના ઉપર પછી કઈ રીતે ચંદ્રગુપ્ત મૌર્યએ વિજય પ્રાપ્ત કર્યો, આચાર્ય ચાણક્યએ એને કઈ રીતે, વિષ્ણુગુપ્ત છે એને કઈ રીતે રાજનીતિશાસ્ત્રના પાઠ ભણાવી અને કઈ રીતે એને યુદ્ધમાં નિપુણ બનાવી, એ બધી ઘટના છે એ કથા વસ્તુ મુદ્રા રાક્ષસની અંદર આવેલું છે. એટલે આ નામનું એક નાટક રચ્યું અને 7 અંકના આ નાટકની પ્રથમ અંકમાંથી આ એક દ્રશ્ય પસંદ કરી તેને સંપાદિત કરી અને પછી પ્રસ્તુત પાઠ પસંદ કરવામાં આવેલો છે. 7 અંકનો છે એમાંથી પહેલા જ અંકમાંથી આ પાઠ છે એની પસંદગી કરવામાં આવેલી છે. એ પહેલો અંક છે એમાંથી અમુક અંશ છે એ આ પાઠની અંદર વર્ણન કરવામાં આવેલા છે. નંદ રાજાનો રાક્ષસ નામનો એક અમાત્ય હતો. તે ખૂબ સજ્જન, વફાદાર અને પ્રજાવત્સલ હતો. નંદ રાજાનો અમાત્ય નામનો એક રાક્ષસ હતો. ભલે નંદ અત્યાચારી હતો, પરંતુ જે અમાત્ય નામનો એક જે રાક્ષસ હતો એ ખૂબ જ સજ્જન અને વફાદાર હતો. એટલે નંદ વંશના રાજ્યનો અંત થતા
અમાત્ય રાક્ષસ પોતે પણ શું થઈ જાય, પદભ્રષ્ટ થઈ જાય. આપણે જે રીતે અત્યારે છે કે સત્તા જે હોય એ પ્રમાણે મંત્રીમંડળ રચાય અને 5 વર્ષ પછી જ્યારે ચૂંટણી થાય એટલે જે સત્તા હોય એ ફરી પાછું જે ચૂંટાય એનો પાછો પલટો થાય, સત્તાનો પલટો આવે. એમ અહીંયા પણ એવું જ હતું. નંદના શાસનનો અંત આવ્યો એટલે શું થયું, અમાત્ય જે રાક્ષસ હતો એ પણ પદભ્રષ્ટ થાય અને એ શહેર છોડી, એ નગર છોડી અને ચાલ્યો જાય છે. અહીંયા પાઠની અંદર એ જ વર્ણન કરવામાં. પણ વિષ્ણુગુપ્ત છે, ચાણક્ય છે, એ અમાત્ય રાક્ષસ પ્રામાણિક અને નિષ્ઠાવાન હતો એટલે એને જ પાછો ચંદ્રગુપ્ત મૌર્યના અમાત્ય તરીકે રાખવા માગે છે. હવે જ્યારે ચંદનદાસ શેઠને ચાણક્યને ખબર પડે છે કે શેઠ ચંદનદાસ છે એમના ઘેરે આ અમાત્ય રાક્ષસને છુપાવીને રાખવામાં આવ્યો હતો, એટલા માટે એ અમાત્ય રાક્ષસની ભાળ મેળવવા માટે છે એ ચંદનદાસ શેઠને બોલાવે છે. અને ચંદનદાસ શેઠને જ્યારે બોલાવે છે ત્યારે ચાણક્ય અને ચંદનદાસ વચ્ચે જે વાતચીત થાય છે એ અહીંયા આ પાઠની અંદર વર્ણન કરવામાં આવેલી છે. હવે પાઠ છે એ આપણે આગળના વિડીયોની અંદર જોઈએ.